અમીરગઢ તાલુકાના વિરમપુર ગ્રામ પંચાયતના સરપંચની ડિજિટલ ઇન્ડિયાના પંથે અનોખી કામગીરી। અમીરગઢ તાલુકાના વિરમપુર ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી નરેશભાઈ કોઠારી દ્વારા ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતી એક અનોખી અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। ગામના સર્વાંગી વિકાસ, લોકોની સુરક્ષા અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર વિરમપુર ગામમાં આધુનિક સીસીટીવી કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે। આ પહેલનો મુખ્ય હેતુ ગામમાં શાંતિ, સલામતી અને સતત દેખરેખ જાળવી રાખવાનો છે। ગામના મુખ્ય માર્ગો, ચોરાહા અને મહત્વના સ્થળોએ કેમેરા લગાવવામાં આવતા હવે એક જ નિયંત્રણ કેન્દ્ર પરથી સમગ્ર ગ્રામ પર નજર રાખી શકાય છે, જે કારણે કોઈપણ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ પર ઝડપથી ધ્યાન જઈ શકે છે અને સમયસર કાર્યવાહી શક્ય બને છે। ગ્રામ લોકોની સુરક્ષા સાથોસાથ આ પગલાંથી ગામમાં શિસ્ત, ટ્રાફિક વ્યવસ્થા અને સામાજિક સૌહાર્દ જાળવવામાં પણ મદદ મળશે। ખાસ કરી રાત્રિના સમયે સુરક્ષા વધુ મજબૂત બનતા ગ્રામજનોમાં વિશ્વાસ અને નિર્ભયતાની ભાવના વધેલી જોવા મળી રહી છે। એક સમય એવો હતો જ્યારે વિરમપુર ગ્રામ પંચાયત વિવિધ સમસ્યા અને અવ્યવસ્થાના કારણે દુર્દશામાં હતી, પરંતુ આજે યુવા અને દ્રષ્ટિમાન તલાટી શ્રી વિનોદભાઈ ડામોર તથા એની ટાઈમ ઓન ડ્યુટી તરીકે ઓળખાતા સરપંચ શ્રી નરેશભાઈ કોઠારીના સતત પ્રયાસોથી પંચાયતની દિશા અને દશામાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે। સ્વચ્છતા, ડિજિટલ દેખરેખ, ઝડપી જનસેવા અને પારદર્શક વહીવટ જેવી બાબતોમાં પંચાયત સતત નવી ઊંચાઈ સર કરી રહી છે। ગામના વિકાસ માટે બંને આગેવાનોની ટીમ ભાવના અને નવી વિચારસરણી અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। રિપોર્ટર તરીકે અમારી સમગ્ર મીડિયા ટીમ તરફથી સરપંચ શ્રી નરેશભાઈ કોઠારી, તલાટી શ્રી વિનોદભાઈ ડામોર અને વિરમપુર ગ્રામ પંચાયતની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન તથા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ। તેઓ આવી જ રીતે ગામના હિતમાં સતત કાર્ય કરતા રહે અને વિરમપુરને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડે તેવી શુભકામના। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ।